ओम हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरननदी कैवर्तककेशवः पाराशर्यवचः सरोजममलं गीताखगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैसाङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। श्लोक नंबर 40। कुलक्षये प्रणश्यन्ति
कुलधर्मा सनातनाः धर्मे नष्टे कुलं कृत्स्नम् अधर्मो विभवत्युत अधर्मा विभवत् कृष्ण प्रदुष्यन्ते कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसङ्करः संकरो नरकायैव कुलघ्नानां कुलस्य च पतन्ति पितरो ह्येषाम् लुप्तपिण्डोदकक्रियाः दोषैरेतैः कुलघ्नानाम् वर्णसङ्करकारकैः उत्स्याद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः કોઈ પણ ધર્મ કોઈ પણ કુળની રક્ષા કરવી હોય તો કુળના ધર્મનું પાલન કરનારની રક્ષા કરવી પડે. ધર્મ એ મનુષ્ય બુદ્ધિમાં છે. જો આપ સમજજો, જો ધર્મનું પાલન કરનાર મનુષ્ય જ નહીં રહેશે તો પછી ધર્મ પણ રહેશે નહીં. જેવી રીતે પુસ્તકની રક્ષા કરવી હોય તો લાઇબ્રેરીમાં પુસ્તકો મૂકીએ એટલે પુસ્તકની રક્ષા નહીં થાય. એ પુસ્તકને જાણકારની શું કરવી પડે? રક્ષા કરવી પડે. જો પુસ્તકને જાણકાર ચેતન પુરુષની જો રક્ષા નહીં કરવામાં આવે તો એ પુસ્તકો શું થઈ જાય? લુપ્ત થાય. જો સમજો, આ વિચારવાનું કે પુસ્તકો હોય પણ એનો જાણકાર જ નહીં હોય. એ જ રીતે ધર્મ પણ ક્યાં રહેવાનો છે? મનુષ્ય રહેશે, એ કુળ રહેશે, કુળના પુરુષો રહેશે, કુળના ધર્મનું પાલન કરનાર હશે તો બધી કુળ ધર્મની રક્ષા થશે. એટલે અર્જુન શું કે છે? કુલધર્મ કુલક્ષય કૃતમ દોષમ. આ કુળક્ષય થઈ જશે એ દોષ છે ભગવાન. કેમ? કુલક્ષય પ્રણશ્યંતિ કુલધર્માઃ સનાતનાઃ. અહીં અર્જુન બહુ સુંદર શબ્દ વાપરે છે. આ કુળ ધર્મ કેવો છે? સનાતન છે. જો સમજ, આપણે ત્યાં ધર્મની જે ચર્ચા છે બહુ વિસ્તારથી છે. ધર્મ બે પ્રકારના હોય. એક સામાન્ય ધર્મ છે, બીજો વિશેષ ધર્મ છે. ચોરી કરવી નહીં, કપટ કરવું નહીં, સત્ય બોલવું જોઈએ, ધર્મનું આચરણ કરવું જોઈએ, દેવતાઓની પૂજા. જો સમજો, આ મનુષ્ય ધર્મ છે, સામાન્ય ધર્મ કહેવાય. સામાન્ય ધર્મ એટલે કે દરેક મનુષ્યને સામાન્યપણે લાગુ પડે એને સામાન્ય ધર્મ. ભારતના લોકોને સત્યમ વધે છે એવું છે? અમેરિકામાં જૂઠું બોલે તો ચાલે છે? જો વિચાર, ભારતમાં ચોરી કરવી પાપ છે? અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, ત્યાં પણ શું છે? એ જ નિયમ છે. એ ઓસ્ટ્રેલિયાનો હોય, અમેરિકાનો હોય કે અલાસ્કાનો હોય, બધાને માટે નિયમ કેવો છે? સામાન્ય. એને સામાન્ય ધર્મ કહેવાય. અને સામાન્ય ધર્મ શું કરે? સામાન્ય ધર્મ જ મનુષ્યને મનુષ્ય બનાવે. જો આ સમજો બરાબર. જ્યાં સુધી જીવનમાં સામાન્ય ધર્મ નથી ત્યાં સુધી મનુષ્યત્વ અશક્ય છે. એટલા માટે કલાપી શું કહી ગયા? હું માનવી માનવ થાવ તોય ઘણું.
પહેલા તો આપણે મનુષ્ય બનવાનું, સામાન્ય ધર્મનું પાલન કરવાનું છે. પણ આજે તો સામાન્ય ધર્મના પાલનમાં શું ચાલતું હોય? પેલો રવિવારનો દિવસ, આજે રવિવાર છે પણ રવિવારનો દિવસ હોય, બાપા આરામથી ઉઠે તો છોકરો એની રીતે ઉઠી ગયો હોય ને રમતો હોય, એટલે પેલો મિત્રનો ફોન આવે અને આમે છોકરાઓનો ફોન ઉચકવાનો શોખ જ હોય, એટલે દોડીને ફોન ઉચકે, પપ્પા પપ્પા કાકાનો ફોન છે, કહી દે કાકાને સુતેલા જ પપ્પા, અને આ પાછો ડાળ્યો જો આ સમજ. આપણા છોકરાઓ ઓછા નહીં આ સમજ, એટલે શું કે પપ્પાએ કીધું પપ્પા સૂતા છે. સમજો વાતે વાતે આપણા માટે શું થઈ ગયું? આ બધું સામાન્ય થઈ ગયું. જૂઠું બોલવું, ચોરી કરવી, કર ચોરી કરવી, વિચાર કળિયુગનું વર્ણન જે છે ને ભાગવતમાં, આપણે ભાગવતની સીધી બહાર પડેલી છે, એ સાંભળો ને તો ખબર પડે કે કળિયુગ કોને કહેવાય. જૂઠું બોલવું, ચોરી કરવી, કપટ કરવું, અને પછી એને માટે એ પ્રગટ કરીને શું કેવું? હું બહુ હોશિયાર છું. હોશિયાર છે જો સમજો. પણ આજે કોણ હોશિયાર કહેવાય? આજે અત્યારે આપણે જોઈએ હોશિયાર કોણ કહેવાય? જે ઉપરથી ને નીચેથી બે બાજુથી પૈસા બનાવે એ શું કહેવાય? હોશિયાર કહેવાય. અને આપણા જેવા શું કહેવાય? આપણા જેવા લલ્લુ કહેવાય. શું કહેવાય? જો વિચારો, સામાન્ય ધર્મ છે જ નહીં. આ વિચારજો, આ કળિયુગ. તો સામાન્ય ધર્મ તો બધા મનુષ્ય માટે જ છે. પણ અર્જુન જે અહીંયા ચર્ચા કરી રહ્યો છે કઈ છે? કુલ ધર્મ. જો આ સમજજો, કુળ ધર્મ એટલે શું છે? એને વિશેષ ધર્મ કહેવાય. એને શું કહેવામાં આવે? વિશેષ ધર્મ. અનેક પ્રકારના વિશેષ ધર્મ છે. જો આ સમજજો, કુળ ધર્મ એ વિશેષ ધર્મ છે. આગળ અર્જુન કહે છે જાતિ ધર્મ. પટેલ હોય, દેસાઈ હોય, પંજાબી હોય, બંગાળી હોય, આ બધા શું છે? અનેક પ્રકારથી છે, જાતિ છે. અને એમ માનતા નહીં આપણા ભારતમાં જ જાતિ છે. અમેરિકા જાઓ ને ત્યાં આ બધું ચાલતું જ હોય. બધે જ છે જાતિ. આ સમજવા, જાતિ ધર્મ એને કહેવાય. કુળ ધર્મ, જાતિ ધર્મ, જાતિ. તે જ રીતે વર્ણ ધર્મ, ક્ષત્રિયોના જે ધર્મ છે અને બ્રાહ્મણના ધર્મ શું થવાના? અલગ જ પડવાના. આશ્રમ ધર્મ, આશ્રમ ધર્મ એટલે કે બ્રહ્મચર્ય આશ્રમ એટલે વિદ્યાર્થી અવસ્થામાં જે ધર્મ છે, ગૃહસ્થ આશ્રમના જે ધર્મ છે, વાનપ્રસ્થ નિવૃત્ત વ્યવહારિક જીવનમાંથી નિવૃત્ત થયા પછી જે વાનપ્રસ્થ જીવન છે એના ધર્મ છે. જો વિચારીશું, જાતિ ધર્મ, કુળ ધર્મ, વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, દેશ ધર્મ. જો આ વિચાર, આ દેશ ધર્મ એટલે ભારત દેશ, પાકિસ્તાન દેશ નહીં. આ સમજો, આપણે બધું એ ભલું ભલું મગજમાં નાખેલું. વિશેષ ધર્મ, અહીંયા તમે સવારના 4 વાગે ઉઠીને સ્નાન કરો, 5 વાગે સ્નાન કરો, પછી અહીંથી પેલા 4 ધામ જાય. આ બધાને એવું કે એક વાર તો 4 ધામ કરવું જ છે. એટલે બદ્રીનાથ જાય. અને બદ્રીનાથમાં બદ્રીનાથ ભગવાનના દર્શન સવારે પૂજા કરવી હોય તો પેલો 3 વાગે સવારે બોલાવે. સાંજે ત્યાં તમે પેલો ઓફિસમાં ટિકિટ ફાડાવો ને બીજે દિવસ સવારની પૂજાની, એ પૂજાની ટિકિટ ફાડો ને ત્યારે પેલો કહી દે 3 વાગે આવજો. જા સમજ, પેલો બાપો જિંદગી 3 વાગે ઉઠ્યો હોય નહીં. જા સમજ. અને ત્યાં ઠંડી એવી હોય કે પેલા 5 કપડા પહેર્યા હોય. હવે 3 વાગે ઉઠીને શું કરવાનું? ભગવાને મંદિરે જવાનું, એટલે સ્નાન કરવાનું. સ્નાન કર્યા વગર જવાય નહીં મંદિરમાં. જાવી તો ત્યાં શું કરશો?
ત્યાં પેલું આમ ગરમ પાણી મંગાવો, આપે 3 વાગે ત્યાં ગરમ પાણી સમજો ને તેમાંથી આમ વરાળ નીકળતી, પણ આંગળી ડૂબાડો શું લાગે? આજે જઈ આવ્યો ને એ લોકોને ખબર હોય. ત્યાં હિંમત વાળા હોય, આ સમજો. એ 3 વાગે ઉઠીને ત્યાં અલકનંદામાં સ્નાન કરવા વાળા ત્યાંય છે, આ સમજ. ત્યાં અને પાછી આવડી અમસ્તી બાલદી હોય, જો આ સમજ. આટલું પેલું ગરમ પાણી આપી દે. હવે આટલામાં શું કરવાનું હોય? સ્નાન કરવાનું. વલસાડ વાળા જે આપણે દક્ષિણ ગુજરાત, આટલું પાણી તો મોઢું ધોવામાં જ વાપરી નાખતા હોઈએ આપણે. એમાં આખા શરીરને નવડાવવાનું હોય. શું કરવાનું? અહીંયા જેમ આમ લોટા નાખીને નાહીએ ને એવું ત્યાં નાવાનું હોય નહીં. કેમ? એ ઠંડીનો પ્રદેશ છે. દેશ જો આ સમજો, દેશ ધર્મ કયા સ્થાનમાં? દેશ એટલે સ્થાન ધર્મ એને ત્યાં કરવાનું કશું હોય નહીં. જો ટુવાલ લઈ જવાનો, ટુવાલ પાણીમાં પલાળવાનો, નીચો વાળા આખું શરીર શું કરી દેવાનું? લૂછી નાખીને તરત જ કપડા પહેરવાનું. કારણ કે જરા વાર લાગી તો શરીર આખું આપણું શું થઈ જાય? ઠંડુ પડી જાય. દરેક સ્થાન પર અલગ હોય. દક્ષિણમાં તમે જેમ જાઓ એમ ગરમી વધતી જાય. ઉત્તરમાં જેમ જવાનું શું થવાની? ઠંડી વધતી જવાની. તો સ્થાન પ્રમાણે પણ ધર્મ શું થવાનો? બદલાવાનો જ છે. જો વિચાર, સ્થાન પ્રમાણે ધર્મ જ નહીં બદલાય, સ્થાન પ્રમાણે ભોજન પણ શું થવાનું? ત્યાં ઠંડીમાં તમે ગયા હોય પછી આપણી પેલી 2 રોટલી ખાય ને પત્તો નહીં લાગ્યા. સમજો, ઠંડી જેમ વધારે એમ શરીરને પછી શું જોઈએ? એ લોકો ખોરાક જોઈએ આપણને. ઠંડી સામે લડવા માટે શું કરવું પડે? પેલો અહીંયા જ ઠંડી, અહીંની જ ઠંડી અને માફક આવતી નહીં હોય. અહીંની ઠંડીમાં પેલો મગજનું 2 ચપટું ખાઈ જતું હોય. જો સમજો, દેશ ધર્મ, સ્થાન ધર્મ, કાળ ધર્મ. આ બરાબર સમજો. જન્માષ્ટમી છે, મહાશિવરાત્રી છે, નવરાત્રી છે, આ બધા કાળ છે. આ બધા શું છે? જો આ સમજો, એકાદશી છે, આ કાળ કહેવાય. તો કાળ પ્રમાણે પણ શું થવાના? ધર્મ બદલાવાના જ છે. મહાશિવરાત્રી દિવસે શું કરીએ, જન્માષ્ટમી દિવસે શું કરીએ, રામનવમી દિવસે શું કરીએ, આ બધું શું થવાનું? સમય બદલાવાનો જ છે. જો વિચાર, આમ જાતિ ધર્મ, કુળ ધર્મ, દેશ ધર્મ, કાળ ધર્મ, આ વર્ણ ધર્મ. વર્ણ એટલે દરેક વર્ણના ધર્મ છે. બ્રાહ્મણે શું કરવાનું, ક્ષત્રિય શું કરવાનું, વૈશ્ય શું કરવાનું, શૂદ્રએ શું કરવાનું. એટલે ફક્ત અહીંયા કુળ ધર્મની જ ચર્ચા કરે છે એમ નહીં. કુળ ધર્મ એ ઉપલક્ષણ કહેવાય. અહીંયા ચક્ષુર ઇન્દ્રિય, શ્રોત્ર ઇન્દ્રિય એમ કહેવામાં આવે, એનો અર્થ શું થયો? બાકીની 3 ઇન્દ્રિય શું કરી દેવાની? સમજી જ લેવાનું હોય. 2 ઇન્દ્રિય કીધી એટલે બાકીની 3 ઇન્દ્રિય સમજી જ લેવાની. એને ઉપલક્ષણ કહેવાય. સંસ્કૃતમાં એને શું કહેવામાં આવે? ઉપલક્ષણ. આમ કુળ ધર્મ કહીને અર્જુન શું કહી રહ્યો છે કે ભગવાન, સામાન્ય ધર્મ તો રહેશે જ નહીં, પણ આ વિશેષ ધર્મ પણ શું થઈ જવાનો? નાશ પામશે. અને જો વિશેષ ધર્મ જ નહીં હોય પણ મારાથી વિશેષ ધર્મની શું જરૂર? ચાલે કે નહીં? આ વિશેષ ધર્મ નહીં હોય તો ચાલે કે નહીં? બધાને એક જ સરખું. જો અહીંયા જ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. આ સમજ. લોકો એમ માને છે કે સર્વધર્મ સમાન. સર્વધર્મ સમાન નથી. સામાન્ય ધર્મની દ્રષ્ટિએ સમાન છે, પણ વિશેષ ધર્મની દ્રષ્ટિએ શું થાય છે? અલગ પડે. પણ માતાજી, આ બધા વિશેષ ધર્મ હોય જ નહીં, ચાલે કે નહીં? જવાબ ચાલે કે નહીં? વિચારી. વિશેષ ધર્મ જ નહીં હોય. જો આની બહુ મોટી ચર્ચા છે. અહીંયા ઘડી આ સ્થાન પર અહીંયા શંકરાચાર્યજી કોઈ ચર્ચા કરતા નથી, કારણ કે એ કર્મકાંડની ચર્ચા, કર્મ વિભાગની ચર્ચા. પણ આ વિશેષ ધર્મ શાના માટે? ગીતામાં ભગવાન કહે છે 18મા અધ્યાયમાં આ બધી ચર્ચા આવશે કે આ વિશેષ ધર્મના પાલનથી જ, જો સમજો,
મનુષ્યના અંતઃકરણની શુદ્ધિ થાય, મનુષ્ય મુમુક્ષુ બને અને એને બ્રહ્મ જિજ્ઞાસા થઈ શકે. જો વિશેષ ધર્મ નહીં હોય તો પછી આ અંતઃકરણ શુદ્ધિ શક્ય નથી. અને જો અંતઃકરણ શુદ્ધિ નથી તો પછી મુમુક્ષુત્વ પણ શું થવાનું? અંતઃકરણ શુદ્ધિ એટલે શું છે? આપણું મન એટલું પરિપક્વ બનવું જોઈએ. તત્વ ચિંતન કરવું હોય, આત્મચિંતન કરવું હોય, સૂક્ષ્મતામાં જવું હોય તો આપણી બુદ્ધિ કેવી હોવી જોઈએ? સૂક્ષ્મ બનવી જોઈએ. શુદ્ધ અંતઃકરણ એટલે બુદ્ધિમાં સૂક્ષ્મતા છે, બુદ્ધિમાં પરિપક્વતા છે. આ પરિપક્વતા કોને કહેવાય? કોઈ પણ પરિસ્થિતિ આવે એને પ્રસન્નતાથી આપણે સામનો કરી શકીએ. આપણને તો ખાલી પાણી નહીં આવે ને એમાં એટલો ઊંચો નીચો થતો હોય. જાસમ પેલું દૂધ નહીં આવે ને તો વધારે ઊંચો નીચો. કેમ? પેલું સવારના પોરમાં ચા પીવા જોઈએ. જો એટલે અનુકૂળતા હોય ત્યારે બધા જ ડાયા હોય અને અનુકૂળતા હોય ત્યારે બધા જ ધર્મનું પાલન કરે. ધર્મનું ખરેખર પાલન તો ક્યારે કરવાનું છે? ગમે એવી પ્રતિકૂળતા આવે અને તમે ધર્મનું ઉલ્લંઘન ન કરો ને તો એ પરિપક્વતા. વિચાર. પણ એ પરિપક્વતા આપણામાં આવવી જોઈએ. પણ એ પરિપક્વતા ક્યારે આવે? આ વિશેષ ધર્મ હોય તો જ આવે. જો આ સમજો, વિશેષ ધર્મ વગર પરિપક્વતા નહીં આવે. આ પરિપક્વતા એટલી સહેલી વસ્તુ નથી. આગળ આવશે બધી ચર્ચા. અર્જુનને પણ આ વિશેષ પ્રકારથી જિજ્ઞાસા થઈ. એને ભગવાન પાસે આ બ્રહ્મ જ્ઞાનની શ્રેયની માંગણી કરી. કેમ? કે શ્રેયની માંગણી પૂરતું એની મનમાં એ પ્રકારની પરિપક્વતા હતી. એ કહી શક્યો ભગવાનને, નકાંક્ષે વિજયમ કૃષ્ણ નચ રાજ્યમ સુખાની છે. આપણે કહી શકીએ? એટલે આ ચા તો ઉપલક્ષણ છે. જેમ પેલું ઇન્દ્રિયમાં ઉપલક્ષણ કહેવાય ને, એમ કુળ ધર્મ ઉપલક્ષણ છે. એમ ચા તો શું છે? ઉપલક્ષણ. ચા એટલે પછી બાકીની બધી વસ્તુ આવી જાય. જરા વસ્તુ આપણું ધારેલું નહીં થાય અને આપણી બુદ્ધિ શું થઈ જાય? પેલો ઇન્ડિયા હરી ગયું એમાં તો ઓહો હો હો. જો વિચાર, પેલો જહીર નક્કામો, નેહરા નક્કામો, ધોની નક્કા, બધાને બાપડાને શું થતું હોય? જો વિચાર. એક ભાઈ મને કે આ લોકોને કેટલા લોકો એ લોકોને શું કર્યું હશે? દોષ દર્શન કર્યા હશે કે નહીં? એમ સુરતી સંભળાવી હશે. જો આ સમજજો. જો વિચાર, પેલો નક્કામો ને આ નક્કામો. એટલે એક ભાઈ મને પૂછે કે આ લોકોને આટલા બધા નિશાસા લાગતા હોય, જો આ સાંભળજો, તોય આ લોકો આટલી કમાણી કેમ કરે? એ નિશાસા લાગે ને એટલે જ કમાણી કરે. આ શાસ્ત્રનો નિયમ છે, આ ધર્મનો નિયમ છે કે કોઈના દોષની ચર્ચા કરો ને એટલા પાપ એના ઓછા થાય. જો આ અને એટલા પાપ કોના ખાતામાં આવે? એ તમારા ખાતામાં. એટલે આ ધર્મ બહુ વિલક્ષણ. એટલે હું હંમેશા કહેતી હું, કોઈના દોષનું ચિંતન નહીં કરો. વારંવાર કહેતી હું કે તમે એના દોષનું ચિંતન કરો, તમે એના દોષને પ્રગટ કરો, એટલું એનું પાપ શું થવાનું છે? ઓછું જ થતું છે. અને આટલા બધા લોકો જો કરતા હોય તો એ લોકોનું બધું પાપ શું થઈ જવાનું? ધોવાઈને સાફ થઈ જાય. જો આ સમજો, વિચારી દો. એટલું જ નહીં, ત્યાં ઉભા રહીને બોલ નો સામનો કરો ને પછી ખબર પડે આપણને કે પેલો બોલ નાખતો હોય ને 5 સેકન્ડમાં તો તમારી બેટ પાસે બોલ આવી ગયો હોય. તમારી બુદ્ધિ એટલી શું હોવી જોઈએ? તેજસ્વી, શાર્પ કહેવાય ને, તીક્ષ્ણ હોવી જોઈએ. એ તીક્ષ્ણ તેજસ્વી બુદ્ધિ હોય ને તો ત્યાં પેલું રમાય. આ પેલો સચિન તેંડુલકર ચોગ્ગો માર્યો નહીં, તું માર ને પછી ખબર પડે. આપણે બોલ ફટકારે તો અહીંયાથી પૂરા દરવાજા સુધી જાય. જો સમજો, એની જાતે ત્યાં અટકી પડે. 80 મીટરનો છગ્ગો મારવો એને માટે કેટલી તાકાત જોઈએ? આ સમજવાનું.
ઘેર આરામથી પંખા નીચે બેઠા બેઠા બોલવું એક વસ્તુ, અને ત્યાં ઉભા રહીને રમવું શું છે બીજી વસ્તુ. કઈ વસ્તુ આપણને દુઃખી કરી જાય, જો વિચારી જુઓ. હવે સ્વામીજી છે એમ કે કઈ વસ્તુ આપણને દુઃખી નથી કરતી, એવું કે જો વિચાર. આ મનુષ્યનો એક સ્વભાવ થઈ ગયો, દુઃખી થવું શું થઈ ગયો? સ્વભાવ જ થઈ ગયો. દરેક બાબતમાં દુઃખી હોય. ગરમી પડે તોય દુઃખી, ઠંડી પડે તોય દુઃખી, કેરી આવે ને તોય દુઃખી. જો આ સમજ, કેરી નહીં આવે ને તોય દુઃખી. જાવી કેરી આવે તો કેમ દુઃખી? માતાજી આ વખતે કેરી બહુ છે એટલે પછી ભાવ જરાક ગગડી જવાના. મનુષ્યને આ સંસારી કોને કહેવાય? જેને દુઃખનું બહાનું મળી જાય ને એ સંસાર. દરેક બાબતમાં દુઃખી જ હોય. ખાવામાં દુઃખી હોય, કપડામાં દુઃખી, ઘરમાં દુઃખી, દેશમાં દુઃખી, સંબંધમાં દુઃખી છે માણસ. એટલે પૂજ્ય સ્વામી જેમને બહુ કે સંસારી એમ કહે ને પછી દુઃખી એવું કહેવાનું નહીં. સંસારી એટલે શું હોય? એ દુઃખી જ હોય. સમજ, આપણે દુઃખી થવાની એક આદત પડી ગઈ. કેમ આપણે વાતે વાતે દુઃખ? આપણી બુદ્ધિમાં એટલી પરિપક્વતા નથી. આ સમજો, પ્રતિકૂળતા બધાના જ જીવનમાં છે. કોઈ વ્યક્તિ એવી નથી જેના જીવનમાં પ્રતિકૂળતા નથી. હું હંમેશા એટલા માટે કોઈ પણ વ્યક્તિ જે છે આખા વલસાડમાં દરેક વ્યક્તિને જરાક દાણો દબાવો ને પછી જે નીકળે એ શું હોય? એ દુઃખ જ હોય. આ સમજ. હું હંમેશા એટલા માટે કહું, કોઈનું ઠેકાણે થયું નથી. તમારું નથી ઠેકાણે, ભગવાનનું ઠેકાણે પડ્યું બધું. સમજ. પણ આવી પ્રતિકૂળતામાં પણ તમારું મન શાંત પ્રસન્ન રહી શકે છે કે? સીધો તર્ક છે. જો આ વિચારજો, વેદાંતમાં આ તર્ક બહુ સીધો છે. તમારે એ જાણવાનું છે કે તમે આનંદ સ્વરૂપ આત્મા છો, અને આનંદ સ્વરૂપ આત્મા છો તો દુઃખી થતો થતો જાણવાનો. એ આપણે તો મુશ્કેલી એ છે કે પેલો દુઃખી હોય અને એને એમ કહે કે તું આનંદ સ્વરૂપ આત્મા છે, પેલો વધારે દુઃખી થાય. કેમ? હું આનંદ સ્વરૂપ તોય દુઃખી. એટલે પેલો હું પૂર્ણ આત્મા છું, હું આનંદ સ્વરૂપ આત્મા છું. એ જ્યાં જાણવાનું હોય તો બુદ્ધિ પણ શું હોવી જોઈએ? એટલી પરિપક્વ હોવી જોઈએ. અને એ પરિપક્વતા ક્યાંથી આવે? આ વિશેષ ધર્મ વિના પરિપક્વતા નહીં આવે. આ સમજ. જ્યાં સુધી જાતિ ધર્મ, કુળ ધર્મ, સ્થાન ધર્મ, વર્ણ ધર્મ, આશ્રમ ધર્મનું પાલન નહીં થાય ત્યાં સુધી આ મન આપણું પરિપક્વ બનતું જ નથી. ભગવાન એટલે જ 3જા અધ્યાયમાં કહે છે સ્વધર્મે નિધનમ શ્રેય. અર્જુન આ તારો સ્વધર્મ છે. તું ક્ષત્રિય છે તો ક્ષત્રિયનો સ્વધર્મ છે કે યુદ્ધ કરવું. ત્યાં સામાન્ય ધર્મની વાત નથી કરતા. સ્વધર્મ એટલે કે આ તારો વિશેષ ધર્મ છે. અર્જુન, એક વાર તું યુદ્ધ ભૂમિમાં આવ્યો, શંખ ફૂંકાઈ ગયો, હવે ક્ષત્રિય તરીકે શું છે? યુદ્ધ ન કરવું એ તને નહીં ચાલે. સ્વધર્મે નિધનમ શ્રેય. અને જ્યાં સુધી સ્વધર્મનું પાલન નહીં કરીએ આપણું અંતઃકરણ પ્રસન્ન નહીં રહે. વિચાર, ગમે એટલી ગાડી હોય ને ગમે એટલા બંગલા હોય, પણ સાંજ પડે શાંતિથી બેસી શકો છો કે નહીં બેસી શકો? શાંતિથી ઊંઘ આવે કે નહીં આવે? ઊંઘની ગોળી ખાતા હોય. આ સમજો, કેટલાય લોકો એવા છે જે લોકોને શું છે? ઊંઘની ગોળી ખાવી પડે. અને આપણને કઈ ચિંતા નહીં. અહીંયા કહીએ તો માતાજી પ્રવચનમાં આવે તો ઊંઘી જઈએ. જા સમજ. મારા દાદી હતા ને એવું કેતા, જે પુણ્યશાળી હોય ને એને જ ઊંઘ આવે એવું કેતા. એટલે કોઈ ઊંઘતો હોય તે ઉઠાડવા જ નહીં દે. એટલે આપણે કઈ પણ દાદી સમય થઈ ગયો, દાદી એને ઉઠાડવાનો કે ના દીકરા એને ઉઠાડવાનું નહીં. તમે એમ કે કેમ? કે જો પુણ્યશાળી હોય ને એને જ ઊંઘ આવતી હોય.
એટલે આપણે એને ઉઠાડે ને તો આપણને પાપ લાગે. દાદી એવું કહેતી. કોઈ ઊંઘતાને ઉઠાડવું શું કહેવાય? પાપ. સમજો, મનની શાંતિ, મનની પ્રસન્નતા, મનની પરિપક્વતા આવશ્યક છે. અને એ બધું ક્યારે શક્ય બને? આ વિશેષ ધર્મ હોય તો જ બને. અને એટલા માટે અર્જુન ભગવાનને કહી રહ્યો છે કે ભગવાન, કૂડ નહીં રહેશે, કૂડમાં ધર્મના પાલન કરનારા સજ્જનો નહીં રહેશે, વડીલો નહીં રહેશે. તો પછી હવે પછીની પેઢી કોનું અનુકરણ કરશે? અને એટલે માટે શું કહે છે? કુલ ધર્મ. અને આ જો કુળ ધર્મ ભગવાન નહીં રહ્યો, ધર્મે નષ્ટે કુલમ કૃત્સમ. અને જો કુળ ધર્મ નહીં હશે, અધર્મ અભિભવતી ઉત. આને કારણે શું થશે? અધર્મનો શું થશે? પ્રભાવ વધી જશે. અભિભવતી એટલે કે અધર્મનો પ્રભાવ વધી જ જવાનો. અને અધર્મનો જો પ્રભાવ વધી ગયો ભગવાન, તો પછી સમાજમાં ક્યાંય સંવાદિતા નહીં રહે. જો વિચારી, આજે અત્યારે આ તમે જો ને, મલ્ટીનેશનલ કંપનીઓ બધી, આપણે વલસાડ ને ગુજરાતમાં કહીએ ને બહુ એટલું માથાકૂટ નથી, પણ મલ્ટીનેશનલ કંપનીઓના લેવલ પર તમે જુઓ, અને ત્યાં જે બધું કોર્પોરેટ કહેવાય, આ કોર્પોરેટના સ્થાન પર તમે જુઓ ને, ત્યાં આગળ જે એ લોકો કરતા હોય છે અધર્મ, આપણને તો ખબર નથી. આપણને એમ થાય કે આ શેર બજારમાં પેલું વધ્યું ને ઘટ્યું. આ બધું વધવું ઘટવું પણ શું છે? થોડા માણસો નક્કી કરતા હોય ક્યાં શેર વધારો ને ક્યાં શેર ઘટાડો. જો વિચાર, એ સ્તર પર જેટલો અધર્મ ચાલી રહ્યો, આજ 2 વર્ષ પર પેલી ચાંદી 28,000 હતી. જો આ વિચાર, આજે 53,000, ડબલ ભાવ થઈ ગયો. વિચાર કેવી રીતે બન્યું? આ બધું એ લેવલ પર શું ચાલી રહ્યું? અધર્મ જ ચાલી રહ્યો. લોકોને કેમ લૂંટવું? આ સમજ. ધર્મે નષ્ટે. ભગવાનને કહે છે કે ભગવાન જો ધર્મ જ નહીં રહેશે, ધર્મના પાલન કરનાર નહીં હોય, તો ધર્મ નહીં રહેશે. અને ધર્મ નહીં રહેશે તો અધર્મને આવતા વાર લાગતી નથી. અને એટલે કે છે અધર્મ. અહીંયા ટીકાકાર બહુ સરસ કે ધર્મ પણ શીખવનાર કોઈ હોવું જોઈએ. શિક્ષક અભાવાત અભિત કુલે તુ અનાચાર એવ અભિવર્ધતે. પછી અનાચાર અધર્મ પણ શું થવાનો? વધી જ જવાનો. કોઈ આચાર્ય રહેશે નહીં, કોઈ શીખવનાર રહેશે નહીં, કોઈ ઉપદેશ કરનાર રહેશે નહીં. કોનું અનુકરણ કરશે લોકો? જો એટલે હું વારંવાર કે મા બાપ જે કરે ને એ જ બાળકો કરે. તમને એવું લાગતું હોય કે અમારે તો સ્વામીની જે અમારે તો જેમ રહેવું હોય ને એમ જ રહ્યું, જે ખાવું પીવું હોય ને એ જ ખાય પી. પણ તમે જે કરો ને એ જ બાળકો કરવાના. આજે જ સવારે એક ભાઈનો ફોન આવ્યો, મને કે માતાજી તમે આવે ને બધું બદલાઈ ગયું. શું થયું? જો આ સમજો, એનો છોકરો ક્યારેય મંદિરે જતો નથી. મને કે માતાજી તમે ગયા ને 5 જ દિવસમાં એક દિવસ સવારે આવીને મને કે પપ્પા આ બધી પૂજા તમારે નહીં કરવાની, આજથી બધી પૂજા હું કરીશ. કોલેજમાં ભણે છોકરો, આ સમજો, છોકરો હજી કોલેજમાં ભણે. એની મમ્મી પછી ફોન લઈને મને કે મને માતાજી કહી દીધું મમ્મી આ બધું શંકર ભગવાનનો અભિષેક ને બધું હું જ કરીશ, તૈયારી હું જ કરીશ. જો વિચાર, મા બાપ રોજ સવારે ઉઠીને જો પૂજા પાઠ કરતા હોય તો એક દિવસ બાળક પણ શું કરવાનું જ છે. પણ મા બાપે ઉઠીને શું કરતા હોય? ચા પીતા હોય. બધી પેપર, આ હાથને ખબર પડી ગઈ કે પેપરનું કયું પાનું ખોલવું. આમ ખુલે ને સીધું પેલું શેર બજાર જ ખુલતું હોય. જ્યાં આમ જ ખોલે એટલે કયું પાનું ખુલે? આંગળીને ખબર પડી જ ગઈ કે કયું ખોલવાનું. પેલા વિચારો ને, આમ ચા પીતા પીતા આમ કરે ને શું થઈ જાય? વિચાર, આપણે શહેર બજાર દેખાય, ભગવાન દેખાતો નથી. વિચાર,
પેલા ભાઈ રોજ એમને બિચારાને 1.5 કલાક એમને ટ્રાવેલિંગ કરીને નોકરીએ જવું પડે, તોય સવારે ઉઠે, પૂજા પાઠ કરે, માળા કરે ને પછી જ જાય. પણ 10 દિવસથી પેલો છોકરો કે ના કે પપ્પા હું જ કરીશ પૂજા. પણ કેમ એ છોકરો પૂજા કરે? કે એના પપ્પા શું કરતા હતા? ભલે રાત્રે 11 ને 12 વાગે આવે, સવારે ઉઠીને પૂજા કરતા હતા, તો બાળકે પૂજા કરે. આ સમજ? એટલે અર્જુનનો એ જે તર્ક દલીલ જે છે ને કે આચરણ કરનાર જ કોઈ રહેશે નહીં, ઉપદેશ કરનાર જ કોઈ રહેશે નહીં, તો પછી અનાચાર આવ્યા વગર રહેશે જ. એટલું જ નહીં, જો અધર્મનો પ્રભાવ વધી જશે તો શું થશે? એ બહુ સુંદર એક બીજી ચર્ચા છે. આ 41મો જે શ્લોક છે ને બહુ સુંદર છે કે અર્જુનનો વિચારસરણી જોજો. યુદ્ધમાં કે એ વૈદિક કાળમાં યુદ્ધ ભૂમિમાં જ્યાં સુધી સામેના પક્ષના એક સૈનિકનું મૃત્યુ નહીં થાય ત્યાં સુધી વિજય કહેવાય નહીં. જો આજકાલ જેવું નથી કે સૂચના આપ્યા વગર યુદ્ધ ચાલુ થઈને સૂચના આપ્યા વગર યુદ્ધ બંધ થઈ જાય. સૂર્યોદય પછી જ યુદ્ધ શરૂ થાય અને સૂર્યાસ્ત થાય એટલે યુદ્ધ શું કરી દેવામાં આવે? બંધ કરવામાં આવે. જો સમજો. અને જો 18 અક્ષૌહિણી સેના ત્યાં છે તો સમાજના લગભગ બધા જ પુરુષો શું થવાના? નાશ પામશે. અને જો પુરુષો જ નહીં રહેશે તો સ્ત્રીઓ શું થઈ જશે? એકલી પડી જશે. તો સ્ત્રીઓ એકલી પડે એટલે કે અબળા છે એવું નથી બતાવવા માંગતા અહીંયા. આ સમજજો બરાબર. શાસ્ત્રમાં ક્યાંય સ્ત્રીને અબળા બતાવી જ નથી. માં ગંગાએ ભીષ્મ પિતામહને એકલા હાથે ઉછેરે અને એ ભીષ્મ પિતામહ કોણ હતા? કોઈ એમને અત્યાર સુધી હરાવી શક્યું નથી. પહેલો જ હરાવનાર કોણ હતો? આ અર્જુન હતો. અને એ અર્જુન હતો ને, ભગવાને હાથમાં ચક્ર લીધું, ભીષ્મ પિતામહે પોતાના હથિયાર શું કરી દીધા? નીચે મૂક્યા. આ સમજ. લવ અને કુશનો ઉછેર સીતા માતાએ આશ્રમમાં કર્યો. કુંતીએ આ 5 બાળકોને શું કર્યા હતા? તમે કહો એટલા દ્રષ્ટાંત હું તમને આપું. આ સમજો. એકલે હાથે સ્ત્રીએ શું કર્યું છે? બાળકોનો ઉછેર કર્યો છે. તો પ્રશ્ન ક્યાં છે કે સ્ત્રી અને પુરુષ આ બંનેની આવશ્યકતા છે. જો પુરુષ જ નહીં રહેશે, પતિ જે શબ્દ જે છે ને, પાતિ ઇતિ પતિ, પાતિ ઇતિ પિતા, આ સમાજમાં જે રક્ષા કરનાર છે કોણ છે? રક્ષા કરવાની જવાબદારી પુરુષની છે. કર્મ કરવાની જવાબદારી પુરુષની છે. આ સમજો. ધનોપાર્જન કરવાની પણ જવાબદારી ખરેખર કોની હોય? પુરુષની જ હોય. સ્ત્રી તો પરિવારનો પાયો છે. સ્ત્રીએ તો પરિવારને સાચવવાનું જ છે. ભલે આપણે માનતા નહીં હોઈએ, પણ કુટુંબમાં સંવાદિતા કોને કારણે હોય? આ સ્ત્રીને કારણે જ છે. સ્ત્રી જ બધું કરતી હોય. સવારે ઉઠે, પતિને શું જોઈએ, સસરાને શું જોઈએ, સાસુને શું જોઈએ, પુત્રને શું જોઈએ, પુત્રીને શું જોઈએ, આ બધી વસ્તુ કોને ખબર હોય? સ્ત્રીને જ ખબર હોય. જો વિચારો, સવારના પોરમાં એ બધું કામ કરતી હોય પણ બધાને શું કરતી? સમયસર બધાને આપતી હોય. પણ એ જો ઘરની જવાબદારી લેતી હોય તો સામાજિક સુરક્ષા કોને પૂરી પાડવી પડે? પુરુષોએ પૂરી પાડવી પડે. પણ જો પુરુષો જ નહીં રહેશે, અર્જુન શું કહે છે કે જો કુળક્ષય એટલે કે કુળમાં પુરુષો રહેશે જ નહીં તો સ્ત્રીઓ શું થઈ જશે? એકલી પડી જશે. અને જો સ્ત્રીઓ એકલી પડી જશે તો પછી શું થશે? સ્ત્રીએ પણ ક્યાંક આશરો શોધવો પડે. એટલે શું કહે છે? અધર્મ અભિભવતી. આ અધર્મ આવી જશે અને અધર્મ આવશે તો જે રક્ષા કરનાર હશે એની પાસે આ સ્ત્રી જવાની જ છે.
તો શું થશે? અધર્મ અભિભવા તૃષ્ણા પ્રદુષ્યંતી કુલ સ્ત્રીય. આ કુળ સ્ત્રી જે છે, કુળની જે સ્ત્રીઓ જે છે એ સ્ત્રી ધનને પણ શું કરવું પડશે? ક્યાંક તો એને આશરો લેવો જ પડશે. અને એ લોકોનામાં જો અધર્મ આવી ગયો, ધર્મનું પાલન કરનાર છે નહીં, અનુકરણ કોનું કરવું છે નહીં, અનાચાર આવી ગયો છે. અને એમાં પણ જો કુળ સ્ત્રી જે છે, જો કુળ સ્ત્રીને પણ આશરો નહીં મળ્યો તો શું થવાનું? સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણ સંકર. પછી શું ઉભું થશે? વર્ણ સંકર. જો આ શબ્દ સમજી લેજો, આ વર્ણ સંકર શબ્દ સમજી લો. જ્યાં સુધી અર્થ અને કામ, આપણે 4 પુરુષાર્થ છે. જો આ સમજો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અર્થ અને કામ જ્યાં છે, ધન સંપત્તિ ભેગી કરવી અને ધન સંપત્તિને ભોગવવું, અને અર્થ અને કામ કહેવાય. અર્થ અને કામ જ્યાં છે ત્યાં વિશેષ ધર્મની આવશ્યકતા નથી. પણ જ્યાં ધર્મ આવે, કુળ ધર્મ આવે, જાતિ ધર્મ, વર્ણ સંકર એટલે કે 2 જાતિને વ્યક્તિ જયારે લગ્ન કરે તો ધનોપાર્જનની દ્રષ્ટિએ કોઈ સમસ્યા નહીં આવે. જો વિચાર, ભોગની દ્રષ્ટિએ પણ કોઈ સમસ્યા નહીં આવે. પણ કુળ ધર્મની દ્રષ્ટિએ શું થશે? જો બહુ સીધું દ્રષ્ટાંત તમને, આ જાતિ ભૂલી જાઓ. ચાલો, વિશેષ ધર્મમાં ખાલી જાતિ ધર્મ નથી, દેશ ધર્મ પણ છે. મેં કીધું સ્થાન ધર્મ છે ને. જો સ્થાન ધર્મની દ્રષ્ટિએ વિચારો. ચાલો, એક છોકરીનો ઉછેર રાજસ્થાનમાં ઉદયપુરમાં થયો. જો સમજો, એટલે એના સંસ્કાર, એનું બાળપણ, એની યુવાની ક્યાં ગઈ છે? રાજસ્થાનમાં ગઈ. એટલે એની ખાણી પીણી, બોલવું, ચાલવું, વસ્ત્ર, વિચાર, કુળ ધર્મમાં બધું આવી જાય. ભોજન આવે, ભાષા આવે, વર્તન આવે, વ્યવહાર આવે, વસ્ત્ર આવે. સમજો, આ કુળ ધર્મમાં પછી પેલા પેટા ધર્મ હોય, આ બધું જ અંદર આવવાનું. હવે એ જ રાજસ્થાનમાં ઉછરેલી છોકરી જે છે, ધારો કે ચેન્નાઈમાં એના લગ્ન થાય અને એ છોકરો ચેન્નાઈમાં જ મોટો થયો છે. અર્થ અને કામની દ્રષ્ટિએ પણ શું થવાનું? વર્ણસંકર જ થવાનું. પેલા ઢોસા ને ઇડલી જોઈતું હોય, જો વિચાર, અને આને શું જોઈતું હોય? અને પરાઠા જોઈતા હોય. જો સમજો, વસ્ત્રની દ્રષ્ટિએ, ભાષાની દ્રષ્ટિએ વિચારી, 2 ભેગા તો થાય, પ્રેમ થઈ ગયો. શું આજકાલ શાદી.com ચાલે ને, એટલે શાદી.com માં એકબીજાને ઇન્ટરનેટ પર જોતા હોય, એટલે બેન નક્કી કર્યું કે આપણે લગ્ન કરીએ, એટલે લગ્ન કરી દે. કેમ? મા બાપ શું કે અમે તો બહુ મોડર્ન છીએ. આ મોડર્ન છે એ સમજ પડે પછી. જો વિચાર, સ્થાન ધર્મ પણ ભેગા થશે તો શું થવાનું? ઘરમાં શાંતિ હશે? બંનેની વિચારસરણી, બંનેનો ઉછેર શું છે? બંને કેળવણી અલગ છે. ઘરની દ્રષ્ટિએ કોઈ ફરક નહીં પડે. ભોજનની દ્રષ્ટિએ પેલા કોફી જોઈતી હોય અને ચા જોઈતી હોય. અને કોફી આપણે જે કોફી બને એ ખરેખર કોફી નહીં કહેવાય. આ સમજજો, આપણે લોકો કોફી બને એને ખરેખર કોફી કહેવાય. એ પેલા મદ્રાસમાં એ લોકો જે કોફી, એને મદ્રાસી કોફી કહેવાય. એકદમ પ્યોર, પછી તમને ખબર પડે. વિચાર, ભોજનની દ્રષ્ટિએ, ભાષાની દ્રષ્ટિએ, વ્યવહારની દ્રષ્ટિએ, વર્તનની દ્રષ્ટિએ બધે શું થવાનું? મેળ પડવાનો. આપણી દેશી ભાષામાં શું કહેવાય? એ મેળ પડવાનો.
વિચાર, અહીંયાથી પેલો પરણીને અમેરિકા જાય ને, અહીંથી પેલો ત્યાં જાય, ત્યાં રહે, પછી અહીંયા આવીને લગ્ન કરીને જાય, પણ ત્યાં પણ શું થાય છે? આ જ મુશ્કેલી. જો આ સમજો કે જે વિશેષ ધર્મ છે એમાં વિરોધ આવવાનો, અને વિશેષ ધર્મમાં જો વિરોધ આવે તો શું થવાનો? વ્યવહાર, વર્તન, આ બધાની દ્રષ્ટિએ માનસિક સંઘર્ષ ઉભો થાય. જો આ સમજો બરાબર. વર્ણશંકર એટલે કે મારે શું કરવું જોઈએ એ બાબતે મનમાં શું આવવાનું? માનસિક રીતે સતત સંઘર્ષ રહે. જો વિચાર, એક દંપતી છે અને છોકરો 15 વર્ષનો થઈ ગયો. એ છોકરો 10 વર્ષનો થયો ને પછી એ લોકોને અક્કલ આવી કે આપણે લગ્ન કર્યા ને એ જ ખોટું કર્યું. જા, મારી પાસે જાત જાતના કેસ આવતા હોય. આ સમજ કેમ? કે બંનેની જાતિ અલગ છે, જાતિ અલગ છે અને વ્યવહાર અલગ છે બંને. વિચાર, આપણે ત્યાં તો એટલે સુધીનું ચાલે છે કે પેલો પરિવાર જો વૈષ્ણવ હોય અને આ પેલો શંકર ભગવાન વાળો હોય, એટલે પછી પેલી આવીને કે માતાજી મારા સાસરામાં તો બધા શંકર ભગવાનની પૂજા કરે, પણ અમાર ઘેર તો શ્રીનાથજી વાળા, શું કરું? પરણ તો પહેલા વિચાર કર્યો છે. એનો અર્થ શું છે? સતત શું કરવું એ પ્રશ્ન મનમાં ઉભો થાય. જા સમજ, શું કરવું એ પ્રશ્ન ઉભો થાય ને એને વર્ણશંકર કહેવાય. ધર્મ બાબતે મનમાં જે સંઘર્ષ ઉભો થાય, ભોજનની દ્રષ્ટિએ, ભાષાની દ્રષ્ટિએ, ભગવાનની દ્રષ્ટિએ, વ્યવહારની દ્રષ્ટિએ, વર્તનની દ્રષ્ટિએ પણ શું થવાનું? સતત આપણે શું કરીએ? સંઘર્ષ અનુભવીએ. આજે માનસિક સંઘર્ષ જે છે ને એને વર્ણશંકર કહેવાય. સમજજો બરાબર. એટલે અર્જુન કહે છે કે ભગવાન આ જો અલગ અલગ પ્રકારથી સ્ત્રીએ પણ બીજા કોઈ જાતિમાં લગ્ન કરવા પડશે અને બીજા જાતિમાં એને લગ્ન કર્યા હશે તો શું થવાનું? એટલું જ નહીં, આ શું કરવો સંઘર્ષ જ નહીં, પેલો પતિ પત્ની વચ્ચે પણ શું થવાનું? પછી એક વાક્ય પછી બેની વચ્ચે સામાન્ય બની જાય. જો આ હકીકત તમને કહું, મને ખબર જ નહીં તને આવી આદત છે. જો આ પછી આ વાક્ય રોજનું થઈ જાય, બ્રહ્મ વાક્ય થઈ જાય. મને ખબર નહીં તને આવી જરૂર પડે, તો પણ લગ્ન કર્યા ત્યારે પહેલા જ જાણી લેવાનું છે. વિચારો, વર્ણશંકર એટલે રોજનો જ સંઘર્ષ. પછી સતત એ સંઘર્ષનો આપણે અનુભવ કરીએ જ છે. અર્થ અને કામ હોય ને ત્યાં સુધી કોઈ સંઘર્ષ નહીં લાગે, પણ જ્યાં ધર્મની શરૂઆત થાય ત્યાં શું થવાનું? આવીને ઊભું જ રહેવાનું. એટલે કહું, પેલું શરૂ થાય આઈ લવ યુ થી, અને પછી આઈ એલાવ યુ થઈ જાય. પછી શું થઈ જાય? હું તને પ્રેમ કરું છું એમ શરૂ થાય, અને પછી આ એલાવ યુ. એલાવ યુ શું છે? આરું જાવ તાર જે કરવું એ કર, જા. ગાલનું છોડી દીધેલું કહેવાય. શું કહેવાય? એટલે અર્જુન આ સમજો, અત્યારે અર્જુન આ ચર્ચા કરી રહ્યો છે. અર્જુન જે કર્યો છે ને એમાંનું કશું ખોટું નથી. આ સમજો, એટલે કે છે ભગવાન કે ભગવાન આવું જો થઈ જશે, આ કુળ સ્ત્રીઓ જે બધી દુષ્ટ થઈ જશે, વર્ણશંકર આનુલોમ્યેન પ્રતિલોમ્યેન. વિદુરજી જે છે ને, વિદુરજી પણ એ જ છે. આ સમજ, બ્રાહ્મણ પુરુષ હોય અને શુદ્ર સ્ત્રી, અને વિલોમ કહેવામાં આવે. ક્ષત્રિય સ્ત્રી છે, બ્રાહ્મણ પુરુષ છે, આ પ્રકારની શું થવાનું? વર્ણમાં પણ શું થઈ જવાનું? એકબીજાની સાથે લગ્ન થવાનું. અને ભગવાન આ પ્રકારથી જો લગ્ન થશે તો પછી વિશેષ ધર્મનું શું થવાનું? પાલન કરનાર કોઈ રહેશે, અને વિશેષ ધર્મ રહેશે જ નહીં. અને જો વિશેષ ધર્મ જ નહીં રહે, જો આપણે ત્યાં વિચારીએ તો લગ્નમાં એવું જ હોય. આ મદ્રાસી ને પછી રાજસ્થાની લગ્ન થાય ને એમાં પ્રશ્ન થાય કે રાજસ્થાની રીતે લગ્ન કરવા કે મદ્રાસની રીતે લગ્ન કરવા. બધે જ પ્રશ્ન આવે. જો વિચારી જુઓ,
એટલું જ નહીં, પછી બાળકને રાજસ્થાની શીખવવાનું કે મદ્રાસી શીખવવાનું, આ બધા પ્રશ્ન વિચારો. દરેક બાબતમાં શું થવાનું છે? પ્રશ્ન આવવાનો જ છે. એક પતિ પત્ની છે, એક આંધ્રની છે પેલી બેન, અને પતિ ગુજરાતી પરદેશમાં. એ લોકોને જોડું બહુ મજાનું છે. ઘરમાં ખાવાનું બધું આંધ્રપ્રદેશનું, જાણવું ભોજનની દ્રષ્ટિએ બધું આંધ્રપ્રદેશનું. રોજ હવાર પડે તે દાળ ભાત જ ખાય બધા. પેલો ગુજરાતી છે એ દાળ ભાત ખાતો થઈ ગયો સવારના પણ. એટલે ભોજનની દ્રષ્ટિએ આંધ્રપ્રદેશ છે ઘરમાં. અમેરિકા જાઓ ને એટલે અઠવાડિયે ઘરમાં જાઓ એટલે ખબર પડે પછી. એટલે ભોજનની દ્રષ્ટિએ બધું એ લોકોનું આંધ્રપ્રદેશ, પણ ભાષાની દ્રષ્ટિએ ગુજરાતી. હવે એ બેન કે માતાજી આ છોકરાને લગ્ન કરવાના, પ્રશ્ન કરવાનો કયું લાવવાનું? પેલો કહે કે મમ્મી માટે દાળ ભાત બનાવતી જ જોઈએ. અને વર્ણશંકર સમજાય તમને? ખાલી બે જાતિ ભેગી થાય એમ નહીં, પણ દિવસના પણ શું થાય? સવારે ઉઠે ત્યાંથી સંઘર્ષ શરૂ થાય. આખી જિંદગી પછી શું થતી હોય? સતત પેલો સંઘર્ષમાં જ જીવન ચાલે. અને અર્જુન કહે છે ભગવાન આ વિશેષ ધર્મની દ્રષ્ટિએ શું થવાનો? સતત સંઘર્ષમય જીવન રહેવાનું. અને જો સંઘર્ષમય જીવન છે તો પછી ઈશ્વર ચિંતન, આત્મચિંતન. જો વિચાર, આ બધા જેટલા અહીંયાથી અમેરિકા ગયા ને, આપણને એમ થાય બહુ પૈસા છે ને બહુ સરસ છે ને બધું જ છે, પૈસો છે ને સગવડ બધી જ છે એ લોકોની. પણ છતાંય હજી એ લોકો પોતાને અમેરિકન કહી શકતા જ નથી. અમે ભારતીય જ છે. ત્યાં દેશમાં રહેવું, ત્યાં ખાવું, ત્યાં પીવું, ત્યાં કમાણી કરી બધું જ છે. પણ છતાં એ પૂર્ણતઃ અમેરિકન બની શકે છે એ લોકો. અને જો પૂર્ણતઃ અમેરિકન નહીં બનતા હોય તો સતત મનમાં શું થવાનું? સંઘર્ષ રહેવાનું. કે રેણી કેણી ત્યાં નહીં અપનાવી પણ વિચારો અહીંના છે તો પછી શું થવાનું? સંઘર્ષ છે. જો આ વિચારો. એટલે અર્જુન કહે છે કે ભગવાન આ પ્રકારથી જો થશે તો વર્ણશંકર ભગવાન ઉભું થઈ જશે. અને આ વર્ણશંકર જો ઉભું થયું જો સમજ તો ભગવાન આ વર્ણશંકર માટે જવાબદાર અમે થઈશું. કેમ કે અમે યુદ્ધ કર્યું, આ બધાનો નાશ કર્યો, અને એટલા માટે વર્ણશંકર અમારે કારણે ઉભું થશે. અને જો અમારે કારણે વર્ણશંકર ઉભું થશે તો પછી નરકાય ભગવાન અમારે શું છે? પછીના શ્લોકમાં શું કહે છે? કે ભગવાન અવશ્ય અમારે કાયમને માટે નરકમાં વાસ કરવો પડશે. શંકર નરકાય ઇવ કુલજ્ઞાનામ કુલસ્ય છે. આમ કુળનો નાશ કરનારા અમે જે કુલજ્ઞ એટલે કે કુળનો નાશ કરનારા અમે લોકો જે છે એને કારણે અમારે શું કરવું પડશે? કાયમને માટે નરકમાં રહેવાનો વારો અમારો ભગવાન આવશે. અને એટલા માટે ભગવાન હું કહું છું કે આ વર્ણશંકર પણ ઉભો થઈ જશે. અને એટલા માટે ભગવાન યુદ્ધ કરવું યોગ્ય નથી. જા સમજો, દરેક શ્લોકને અંતે આટલું આવી જાય. છેલ્લું વાક્ય શું આવે? અને એટલે ભગવાન શું છે? આ યુદ્ધ કરવું યોગ્ય નથી. અને યુદ્ધ કરવામાં હવે મને કોઈ રુચિ રહી નથી. કારણ કે મને રાજ્યની ઈચ્છા નથી, વિજયની ઈચ્છા નથી, સુખ ભોગની ઈચ્છા નથી. અને હું યુદ્ધ કરીશ તો ભગવાન આ કુળનો નાશ થશે. કુળનો નાશ થશે તો સ્ત્રીઓ અન્ય વર્ણમાં જશે, અને સ્ત્રીઓ અન્ય વર્ણમાં જશે તો વર્ણશંકર ઉભો થશે. અને વર્ણશંકર માટે અમે જવાબદાર છીએ. તો અમારે શું કરવું પડવાનું? કાયમને માટે નરકમાં વાસ કરવો પડે. આમ અદૃષ્ટ કહેવાય. જો આને શું કહેવામાં આવે? અદૃષ્ટ ફળ બતાવે કે ભગવાન આ પાપ છે. કુળનો નાશ કરવો પણ પાપ છે, વર્ણશંકર ઊભું થવું પણ પાપ છે, અદૃષ્ટ છે. અને એ અદૃષ્ટ જો ઊભું થયું તો અદૃષ્ટના પરિણામે અમારે નરકમાં જવું જ પડે ભગવાન. અને એટલા માટે ભગવાન હું કહું છું કે હવે મને કોઈ યુદ્ધમાં રુચિ રહી નથી. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ. ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં.
लोका समस्ता सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ